મિત્રો જય સિયારામ. તો હું છું નિમાવત દક્ષા. તો મિત્રો 3 દિવસથી આ ખૂબ જ વરસાદ હતો, એટલા માટે આપણે ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા. તો આજે આપણે ચાલો અગાસી ઉપર જાય અને હું તમને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે તે બતાવું. તો ચાલો આપણે અગાસી ઉપર જઈએ. મસ્ત ખુલ્લું વાતાવરણ મિત્રો થઈ ગયું છે, સરસ તમે જોઈ શકો છો. વાદળ પણ સરસ એકદમ ખુલ્લું દેખાય છે ને આ જુઓ અમારું ગામ છે મિત્રો. તો બહુ જ વરસાદ હતો, એના લીધે 3 દિવસ થયા ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા. તો આજે વરસાદ રહી ગયો છે એટલે વિડીયો બનાવવા માટે ખાસ આપણે અગાસી ઉપર આવ્યા છીએ અને મેં કીધું આપણે વિડીયો એક બનાવીએ. તો મિત્રો વરસાદ જ એટલો હતો કે ઘરની બાયણે પણ જવાનું મન થતું નહોતું. તો આજે મેઘરાજાએ થોડોક આરામ લીધો છે એટલે હું તમને બતાવું છું. જો એકદમ મસ્ત બધુંય લીલું લીલું દેખાય છે, કારણ કે આમ પાછળ બધુંય ખેતરનો ભાગ જ હજી દેખાય છે. પાછળ એ સાઈડ બધાય ખેતર આવી ગયા એટલે એ સાઈડ બધું એકદમ લીલું લીલું દેખાય. આપ જોઈ શકો છો. આ સાઈડ ટાવર છે જીઓનો, જો તમને દેખાતો હોય તો. વાતાવરણને ખુલ્લી લેવામાં બહુ જ મજા આવે છે, કારણ કે 3 દિવસથી અંદરને અંદર હતા અને આજ તો હવે એમ થાય કે આમ જઈને બહાર ફરવા નીકળી ગયા હોય એવી મજા આવે છે અગાસી ઉપર. પવન બહુ ખૂબ જ છે, કારણ કે મેં તો માઇક રાખ્યું છે, હવે કેવો અવાજ માઇકમાં આવે એ પછી જોવાનું છે, કેમ કે પવન બહુ જ છે. તો એની લીધેથી માઇકમાં પણ અવાજ આવવામાં પણ પ્રોબ્લેમ રહેશે. તો મિત્રો અહીંયા રોડ ઉપર પણ ઘણી બધી ગાયું બેસી ગયેલી હતી. આજે તો બધી ગાયું ઊભી થઈને ત્યારે ચરવા માટે વયું ગયું લાગે છે, કેમ કે 3 દિવસથી એક ધારો વરસાદ આવતો. તો ગાયો પણ બિચારીઓ નિરાતે બેસી શકે એવી પણ પોઝિશન નહોતી, કારણ કે આપણે ઘરમાં પણ અંદર આપણે રહેવામાં અને બેસવામાં બધી રીતના વરસાદ આવતો હોય એટલે અનુકૂળ ન આવે, થાકી જાય આપણે અંદર રહેતા હોય તો પણ. તો બિચારા ગાજી છે એને તો વરસાદનો બિચારાનું ઘર નથી હોતું, કેમ કે જે માલકીનવાળા હોય એને તો બિચારાઓને બેહવા ઉઠવાનું ખાવા પીવાનું ટાઈમે મળી રહે છે, પણ જી કે રેઢિયા ઢોર હોય છે બિચારા એમને જ્યાં ત્યાં રખડી અને એનું પેટ પાલતા હોય છે અને રહેતા હોય છે, એવા ઢોર બિચારા બહુ જ 2-3 દિવસથી હેરાન હતા. તો આજે ભગવાને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ કરી દીધું છે અને બધું સરસ ઉકાઈ ગયું છે, રોડ ને બધું. તો ઢોરે પણ અત્યાર સુધી અમારે અહીં શેરીમાં જ બેઠા હતા હવે ચરવા માટે, તે બિચારા વયા ગયા છે વાડી બાજુ. તો મિત્રો આજે અગાસી આવી અને ખુલ્લા વાતાવરણમાં થોડીક વાર રહી તોય પણ આમ મજા આવી જાય, કારણ કે અંદર ને અંદર તો કોઈ પણ મૂંઝાય જ જાય. કેમ અંદર ગમે, બહાર રહેતા હોય કરતા હોય, અંદર ટાઈમે ન જાય આપણો, કારણ કે અંદર ને અંદર વરસાદમાં વરસાદ જ એવો હતો કે બહાર નીકળવા જ નહોતો દેતો. તો પછી શું કરવું, કારણ કે તહેવાર પણ વરસાદના અંદર જ ગયા છે, 7મ 8મ બધુંય. તો આ વરસાદ હવે આજ તો હાવ આરામ લઈ લીધો છે એટલે હવે વરસાદ આવે એવી કાંઈ બહુ પોઝિશન છે નહીં. પછી તો આ મેઘરાજાનું તો કાંઈ નક્કી ન હોય, આને આવું હોય તો પણ વાતાવરણ હોય તોય શું ને ન હોય તોય શું, એ તો રાજા છે, ગમે ત્યારે આવી શકે. તો સારું, હાલો મિત્રો આજે આટલું જ. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળશું. તો મારા બધાને જય સિયારામ. હા મિત્રો, અને જો જે ફેસબુકમાં મારા ચેનલ છે નિમાવત દક્ષા, તો મિત્રો કોઈને ખબર ન હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. આવજો, જય સિયારામ.